તો કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતના યુવકના ગુમ થવાનો મામલો। દુર્ઘટના બાદથી ભીમપોર ગામના યુવકની નથી કોઈ ભાળ। સ્થાનિક પોલીસ અધિકારી યુવકના ઘરે પહોંચ્યા। પોલીસ અધિકારીએ પરિવારજનો પાસેથી મેળવી તમામ વિગતો મેળવી ઉપરી અધિકારીઓને આપી જેથી સરકાર તેમની મદદ કરી શકે। મોટા મહોલ્લામાં રહેતા સની પટેલ દુર્ઘટના બાદથી ગુમ છે। યુવક સ્ટેક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે કરતો હતો કામ। પેટ્રોલિયમ કંપનીનું મેન્ટેનન્સ કરતી ટીમનો હતો આ યુવક ભાગ। 8 મહિના પહેલા જ યુવક કામ માટે કતાર ગયો હતો। યુવકની ભાળ ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે। કતાર એમ્બેસી અને ભારત એમ્બેસીનો પરિવાર સતત સંપર્ક કરી રહ્યો છે। મળતી વિગતો અનુસાર યુવક રોજ નોકરીએ જતા પહેલા અને નોકરીએથી પરત ફરી સુરત ખાતે રહેતી પત્નીને કોલ કરતો હતો, પરંતુ દુર્ઘટના બાદથી તેનો કોઈ અત્તો પત્તો નથી મળી રહ્યો। તેનો મોટો ભાઈ રવિ પણ કતારમાં જ અન્ય કંપનીમાં નોકરી કરે છે અને તે પણ તેના ભાઈને શોધી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી। નવસારીના 2 અને દમણનો એક યુવક પણ લાપતા હોવાનું સામે આવ્યું છે। પછી અમે બધાને રજૂઆત કરી, છતાં બી કોઈએ બી કંઈ જાણકારી આપી નથી ને અમે સરકારને એવું જ કહેવા માગીએ છીએ કે અમારો ભત્રીજો સનીભાઈ જ્યાં બી હોય, જે રીતે જે હાલતમાં બી હોય, અમને સારી રીતે પાછો મળે તેવી અમે ઈચ્છા ધરાવીએ છીએ। રવિભાઈ સાથે વાતચીત થઈ, એ બી ત્યાં ઘણી પ્રયાસ કરે છે। એમ્બેસીમાં બી જઈ આવ્યા, હોસ્પિટલ બાજુ બી જોયા, પ્લાન બાજુ બી જઈ આવ્યા, પણ ક્યાં પણ એમને એન્ટ્રી મળતી નથી। છોકરાને એમ્બેસીમાં ગયેલો છે પણ કોઈ ધ્યાન નથી આપતા ને કંઈ સમાચાર જ નથી જણાવતા। તો અમારે ખાલી એટલું જ છે કે અમારા છોકરાની કોઈક તો જ સગવડ અમને કરી આપો, એમ બતાવો તો ખરા કે કાં છે, એમ કે હું છે, એનું હું છે તેટલું તો જણાવો એમ। અહીંયાથી કઈ રીતના પ્રયાસો થઈ રહ્યા એ મોટો ભાઈ ત્યાં છે તે જ કરો, અમારી પાસે થોડું કોઈ એ છે કે અમે કેવી રીતે અમે એ લોકોને ખબર આપીએ।